સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ફરિયાદીને ઢીક્કા મૂકી મારી તેની પત્નીનું અપહરણ કરી નાસી જનાર આરોપીઓમાંથી એક આરોપી ઇમરાનને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી શરીર, મિલકત તથા લૂંટ અપહરણના બનાવોના કેસમાં આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને તારીખ 17/7/2025ના રોજ સાંજના 6 વાગે કાપોદ્રા વરાછા મેઇન રોડ બજરંગદાસ ઇમ્પેક્સ નામના કારખાના પાસે ફરિયાદી તથા તેમની પત્ની ઊભા હતા. ત્યારે બિકેશ ડામોર તથા દિનેશ તથા સફેદ શર્ટ અને પીળો ગમછો બાંધેલ ઇસમે ત્યાં આવીને ફરિયાદી સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન કાળા તથા સફેદ કલરના પટ્ટાવાળું ટી શર્ટ પહેરી મોઢે રૂમાલ બાંધીને એક ઓટો રિક્ષા ત્યાં આવી ઉતરીને પકડી રાખી અને માર મારી પતિને ધોળ માર મારીને પત્નીને માર મારતા રિક્ષામાં બેસાડી અપહરણ કરી ગયેલ, જેની ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો. જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર MB ઓસુરાના આદેશ અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ફરિયાદીના હકીકતના આધારે ગુનાવાળી જગ્યાના આજુબાજુના રોડ સાઈડના CCTV કેમેરા ચેક તપાસ કરીને ઓટો રિક્ષામાં અપહરણ થયેલ તે રિક્ષા નંબરના આધારે સર્વેલન્સ સ્ટાફના ASI પંકજભાઈ સુરેશચંદ્ર તેમજ જગદીશભાઈ નરસિંહભાઈ તેમજ અન્ય સ્ટાફ સાથે મળીને વાહન માલિકોની ખરાઈ અને તપાસ કરતા અપહરણ કરનાર તમામ આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં રિક્ષા ચાલક આરોપી ઇમરાન રુસ્તમભાઈ કુરેશી, ધંધો રિક્ષા ડ્રાઈવરનો રહેવાસી ટાવર ફર્યું તાપી કાંઠે ખોલવાડ કામડે સુરતવાળાને કાપોદ્રા પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.